નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. એસટી નિગમમાં આજે નિયુક્તિ પત્ર એનાયત કરાશે. પાણી પુરવઠા નિગમના ઉમેદવારોની પણ નિયુક્તિ પત્ર એનાયત થશે. મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેશે. તો પાણી પુરવઠા નિગમના ઉમેદવારોને પણ આજે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ ઉમેદવારોની નિમણૂક પત્રો એનાયત કરાશે. તો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહેવાના છે. તો એસટી નિગમમાં આજે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નિયુક્તિ પત્ર એનાયત થશે. તો પાણી પુરવઠા નિગમના ઉમેદવારોને પણ નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ ઉમેદવારોની નિયુક્તિ પત્ર આપશે. તો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહેવાના છે. તો એસટી નિગમમાં આજે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવશે. વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. જી સોનલ, એસટી નિગમમાં આજે નિયુક્તિ પત્ર એનાયત થવાના છે, શું વિગત? જી, એસટી નિગમ તરફથી આજે કંડક્ટર કક્ષાના જે ઉમેદવારો છે તેમને આજે નિયુક્તિ પત્રો એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે આ નિયુક્તિ પત્રો છે તે એનાયત થશે અને સાથે સાથે જે પાણી પુરવઠા વિભાગના જે વિવિધ સંવર્ગના અધિકારીઓ છે તેમને પણ આજે નિમણૂક પત્રો એનાયત થવાના છે. કંડક્ટર કક્ષાના વાત કરીએ તો 2320 ઉમેદવારો કે જેમને આજે ઉમેદવારી પત્રો જે છે, નિયુક્તિ પત્રો છે તે વિતરિત કરાશે. મહાત્મા મંદિર ખાતે ગાંધીનગરમાં કાર્યક્રમ આયોજિત થવાનો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે જ જે જળસંપત્તિ મંત્રી છે કુંવરજી બાવળિયા અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત મેયર પણ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રકારે જે કાર્યક્રમ છે તે આયોજિત થવાનો છે, જેમાં 2000થી વધુ જે કંડક્ટર કક્ષાના ઉમેદવારો છે તેમને આજે નિયુક્તિ પત્રો વિતરણ કરાશે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર.